સૈયદપુરા વિસ્તારમાં કાર પાર્ક કરવા બાબતે ઝઘડો થતા મારામારીમાં 51 વર્ષીય દર્દીની ડાયાલિસિસની પાઇપ નીકળી જતા 108ની ચાલુ સારવારે દર્દી લાલગેટ પોલીસ મથક પહોંચ્યા, જ્યાં લાલગેટ પોલીસ મથકની બહાર બાકડા પર જ 108ની ટીમે 51 વર્ષીય આધેડને સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં માથાભારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી, પરંતુ બનાવના 17 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે ફરિયાદીએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીના દરવાજા ખટખટાવ્યા હતા. લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સૈયદપુરા કુંભારવાડા ખાતે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. ફરિયાદી સેજલબેન પરમાર સૈયદપુરા પોતાના પિતા કાલુભાઈ રાઠોડને ત્યાં પોતાના પતિ રિંકેશ સાથે કાર લઈને આવ્યા હતા. તેઓએ પોતાની કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી, તો તેમના પાડોશમાં રહેતા દીપુબેન સોલંકી, નેહા વાઢેર, મનુબેન, જીવરાજ વાઢેર, ગીતા વાઢેર તથા જીવરાજ વાઢેર અને સુમિત વાઢેરે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં ફરિયાદીના 51 વર્ષીય પિતા કાલુભાઈ રાઠોડ, ફરિયાદીના ભાઈ, તેમના પતિ રિંકેશ તથા ફરિયાદી સજલબેન સાથે મારામારી કરી ઈજાઓ પહોંચાડી હતી. તો સાથે ફરિયાદીના 51 વર્ષીય પિતા કાલુભાઈના છાતીના ભાગે માર મારી ડાયાલિસિસની પાઇપ કાઢી નાખી હોવાની ફરિયાદી દ્વારા હકીકત જણાવવામાં આવી હતી. તો વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે બાદમાં તેઓ આ માથાભારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં ફરિયાદીના પિતાની હાલત નાજુક થતા 108ને લાલગેટ પોલીસ સ્ટેશન બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તો વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. તો આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા ગત રાત્રે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ આપી હોવા છતાં 20 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે ફરિયાદી તથા તેમના પરિવાર દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાલા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત. મારું નામ સેજલ પરમાર છે. હું અડાજણથી 5:30 વાગે મારા પપ્પાના ઘરે આવી હતી, સૈયદપુરા માર્કેટ. ત્યાં અમારી 4 વ્હીલ સાઈડ પર પાર્ક કરી અને 4 વ્હીલમાંથી બધો માલ જે શનિવારનો રવિવારનો વેચવાનો એ મારા મમ્મીને આપવા આવેલી હતી. તો એ માલ અમે કાઢતા હતા ગાડીમાંથી, ત્યારે જીવરાજભાઈ વાઢેરની છોકરી દીપિકાબેન વાઢેર એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી. તો મારા હસબન્ડને ડાયરેક્ટ એમ કીધું, એ લુખા અહીંયાથી ગાડી આગળ લે. તો મેં એમ કીધું કે દીપુબેન આટલી જગ્યા તો છે, અહીંયા સાઈડ પરથી ચાલ્યા જાવ ને, ખાલી એટલું જ બોલી. એવું તરત જ મારવાનું ચાલુ કરી દીધું. દીપુને નેહાએ થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડા આવ્યા ને તો મારા પપ્પાને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી. પછી મારો ભાઈ વચ્ચે પડ્યો કે ભાઈ મારી નહીં કરો, છોડો. તો મારા ભાઈને બી મારવા લાગ્યો ને પછી છેલ્લે સુમિત આવ્યો. તો સુમિત મારા હસબન્ડને ધક્કો મારીને ફેંકી દીધો અને પછી ત્યાંથી મારા મારી ચાલુ કરી દીધી. હવે આના માટે અમે લાલગેટ પોલીસ સ્ટેશન 2 કલાકથી બેઠેલા છે, હજુ કોઈ ત્યાં જાતું નથી એ લોકોને એરેસ્ટ કરવા, કે મારા પપ્પાની હાલત અતિ ખરાબ છે, કોઈ ધ્યાનમાં લેતું નથી. એટલે આના માટે અમારે આગળ શું કરવું એ તમે અમને કહેજો. હા, એના ઘરે સીસીટીવી ફૂટેજ છે. અત્યારે અમારા ઘરે અમારા ભાડૂતને ખાલી કરાવ્યું કે આ ઘર મારું છે, ખાલી કર. અમારા ભાડૂતને ઘરેથી ભગાડી દીધા. હવે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જવું? પોલીસ વાળા જાતા નથી એટલે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જવું? હવે અને જાનથી મારવાની ધમકી આપી છે કે તમારા ઘરે રહેવા આવો એટલે તમને બધાને જાનથી મારી નાખશું. ના, કશું જ નહીં. એ લોકો ઉપર મોમેડન સાથે ઝઘડો થયો ને, આ જૂની અદાવત આટલી છે, તો એ મોમેડન સાથે ઝઘડામાં એ લોકો એમ કીધેલું કે તમે સાક્ષીમાં રહેવું, અને એ સાક્ષીમાં અમે 30,000 આપવાનું કીધું. અમે ના કીધું કે અમે કોઈ સાક્ષી દેશું નહીં, એટલે અમારી સાથે બોલચાલ બંધ કરી દીધી. ત્યારનું આવું જ કરે છે અમારી સાથે. સૈયદપુરા કુંભારવાડા, સૈયદપુરા માર્કેટ કુંભારવાડા.